હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ એક પણ ટીપું તેલનો ઉપયોગ વગર અને કોઈ પણ ફરસાણના ઉપયોગ વગર બનાવીશું ચટપટી ભેળ. આ ભેળ ડાયટ કરતા લોકો પણ ગિલ્ટ ફ્રી ખાઈ શકશે અને જે ઇન્સ્ટન્ટ છે, જે 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. ભેળ બનાવવા માટે આપણે પહેલાં એક ચટણી તૈયાર કરીશું. એના માટે એક મિક્સર જાર લઈશું અને એની અંદર એક બંચ ફુદીનાના પાન લઈશું. વજનમાં જોશો તો 100 ગ્રામ છે અને ફુદીનાના પાનનો જ યુઝ કરવાનો છે, આમાં ડાળીનો યુઝ નથી કરવાનો. ત્યારબાદ એની અંદર 100 ગ્રામ લીલા ધાણા લઈશું. આમાં આપણે ધાણાની સાથે કૂણી ડાળી પણ યુઝ કરી લેવાની છે. હવે બંને વસ્તુ આપણે મિક્સર જારમાં લઈ લેશું. ત્યારબાદ એની અંદર 100 ગ્રામ કાચી કેરી લઈશું. કાચી કેરીની છાલને આપણે દૂર કરી લેવાની છે અને પછી રફલી ચોપ કરી અને લઈ લેવાનું છે. ત્યારબાદ એની અંદર 2 ઇંચ આદુનો ટુકડો લઈશું અને 8 થી 10 કળી લસણની લઈશું. જો આમાં તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે 2 નંગ લીલા મરચાં લેશું. અહીંયા આગળ મેં મીડિયમ તીખા મરચાં લીધા છે. જો તમે બાળકો માટે બનાવતા હોય તો ઓછા તીખા યુઝ કરવાનો છે ને. એકદમ ઇઝી માપ, બધું ઇક્વલ માપમાં લેવાનું છે. 100 ગ્રામ ધાણા, તો એની સામે 100 ગ્રામ ફુદીનો અને 100 ગ્રામ કાચી કેરી. હવે એની અંદર આપણે 1 ચમચી મીઠું લઈશું. ત્યારબાદ 1 ચમચી સંચળ પાવડર લઈશું અને 1 ચમચી જીરું લઈશું. અહીંયા હું થોડી વધારે ક્વોન્ટિટીમાં ચટણી બનાવું છું. ત્યારબાદ એની અંદર 2 ચમચી ખાંડ ઉમેરીશું અને થોડા આઈસ ક્યુબ ઉમેરીશું. અહીંયા આઈસ ક્યુબ યા પછી તમારે એકદમ ઠંડુ પાણી યુઝ કરવાનું છે. આ રીતે આઈસ ક્યુબ ઉમેરવાથી ચટણીનો કલર સરસ ગ્રીન રહેશે. હવે જો ચટણી સરસ પીસાઈ ગઈ છે, જો આ રીતે આપણે બધી ચટણી બનાવી લેવાની છે. આ રીતે તમે ચટણી બનાવીને સ્ટોર કરી દો, પછી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તરત જ ભેળ બની જાય છે. હવે એમાં મિક્સર જારમાં થોડું પાણી લઈ લઈએ બધી જ ચટણી. જો આ રીતે બાઉલમાં બનાવી અને રાખી દેવાની છે. હવે આપણે ભેળ બનાવીશું. એના માટે એક સર્વિંગ બાઉલ લઈશું અને એની અંદર 1 કપ બાફેલા ચણા લઈશું. અહીંયા મેં જે કાબુલી ચણા આવે છે એનો યુઝ કર્યો છે. ત્યારબાદ 1 વાટકી આપણે બાફેલા બટેટા લેવાના છે, એને પણ એકદમ બારીક સુધારીને લઈ લેવાના છે. ત્યારબાદ એની અંદર 3 થી 4 ચમચા આપણે આ જે ગ્રીન પેસ્ટ બનાવી છે ચટણી એ લેવાની છે અને બધું સરસ આવી રીતે કોટ કરી લેવાનું છે, એકદમ મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે 1 બાઉલ મમરા ઉમેરીશું. મમરાને યુઝ કરતાં પહેલાં થોડી વાર તડકે તપાવી લેજો, એટલે સરસ ક્રિસ્પી રહેશે. જો આ રીતે બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે. આ ભેળનો કલર એકદમ ગ્રીન હોય છે, જોવામાં જ એટલી સરસ લાગે છે પણ ટેસ્ટમાં બી એટલી જ ફાઇન બને છે. હવે જો આપણે આ રીતે સરસ મિક્સ કરી લીધું છે, હવે એની અંદર આપણે અડધી વાટકી ઝીણા સમારેલા કાંદા ઉમેરીશું અને અડધી વાટકી કાકડી ઉમેરીશું. કાકડીને આપણે છાલ સાથે જ લેવાની છે, બરાબર વોશ કરી અને છાલ સાથે એને ઝીણી સુધારીને લઈ લેવાની છે. ત્યારબાદ અડધી વાટકી કાચી કેરી લઈશું. કેરીને પણ આપણે છાલ સાથે જ લઈશું અને એને પણ એકદમ બારીક સુધારીને લઈ લેવાની છે. ત્યારબાદ અડધી વાટકી ટમેટું ઉમેરીશું. ટમેટાને પણ બારીક ચોપ કરીને લઈ લઈશું અને 1 લીલું મરચું લઈશું, એને એકદમ બારીક સુધારી અને મિક્સ કરી દેવાનું છે. હવે એની અંદર આપણે ગ્રેપ્સ ઉમેરીશું. આ ભેળની અંદર ગ્રેપ્સનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. હવે એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન ખારી સિંગ ઉમેરીશું અને ખાખરા ઉમેરીશું. આ રીતે ખાખરાના પીસ કરી અને ઉમેરી દેવાના છે. ત્યારબાદ એની અંદર 2 ચમચી પાણીપુરી મસાલો ઉમેરીશું. આમાં પાણીપુરી મસાલાનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. ત્યારબાદ 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું
આ ભેળ બનાવવામાં આપણે બીજી કોઈ પણ ચટણીની જરૂર નહીં રહે. અત્યારે વેકેશન હોવાથી બાળકોને સાંજે ભૂખ લાગે તો જાતે પણ બનાવીને ખાઈ શકે એટલી ઇઝી છે આ ભેળ. કેટલી મસ્ત દેખાય છે ને, એકદમ ગ્રીન ગ્રીન દેખાય છે ને. જોઈને બનાવવાનું મન થઈ ગયું ને? ચોક્કસ બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. આ ભેળ એકદમ ઓછા મસાલામાંથી તૈયાર થઈ જાય છે અને આમાં આપણે કોઈ પણ તળેલી વસ્તુનો ઉપયોગ કર્યો નથી, છતાં પણ એટલી ચટપટી અને ટેસ્ટી બને છે. તો કેવી લાગી આજની આ યુનિક અને ડાયટ ભેળની રેસીપી એ મને કમેન્ટ કરીને કહેજો, અને નેક્સ્ટ તમને કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.